ડુંગરવાંટ નજીક આવેલા કીકાવાડાના યુવાનના પ્રેમ સંબંધમાં રાત્રિના સમયે પ્રેમિકાને મળવા ગયેલા યુવાનનો કરુણ અંજામ. આ બાબતે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા 3 વ્યક્તિઓના નામ ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કીકાવાડા ગામે રહેતા ભારતભાઈ હરિજનના 22 વર્ષીય પુત્ર વૈરાગભાઈ પોતાના પરિવાર સાથે રાત્રિના 9 વાગ્યાના સમયે જમ્યા બાદ પોતાની મોટરસાયકલ લઈ મિત્રને મળવા જાઉં છું કહી નીકળ્યા હતા. બાદ મોડી રાત સુધી ઘરે ન આવતા તેના પિતા તેમજ તેના પરિવારજનો સૂઈ ગયા હતા. જ્યાં સવારે 7:30 વાગ્યાની આસપાસ ભારતભાઈ ઉપર તેમના જ ગામના નટુભાઈ હરિજનનો ફોન આવેલો કે તમે મારા ઘરે આવો, કામ છે. ત્યારે ભરતભાઈ ને નટુભાઈએ તેમને જણાવેલું કે તમારા કુટુંબનો કોઈ છોકરાની લાશ જયસિંહપુરા પાસે રોડ ઉપર પડેલી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ બાબતે ભરતભાઈ તેમજ અન્ય માણસો જાંબુઘોડા ડુંગરવાંટ રોડ ઉપર નરવાનિયા અને જયસિંહપુરા વચ્ચે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં રાત્રિના મિત્રને મળવા નીકળેલા ભરતભાઈના પુત્ર વૈરાગની લાશ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઘટના સ્થળે બોડેલી પોલીસ પણ આવી પહોંચતા સ્થળ તપાસ કરી લાશને પીએમ માટે બોડેલી ખાતે લાવ્યા હતા. જ્યારે સ્થળ ઉપર વૈરાગની મોટરસાયકલ મળી આવી ન હતી. જ્યારે આ બાબતે ભરતભાઈને મોટીબેજના ગમનફળિયામાં રહેતા તેમના પુત્રના મિત્ર જયરાજ હરિજન ઉર્ફે ચકો તેમને મળતા જયરાજ ઉર્ફે ચકાએ ભારતભાઈને જણાવ્યું હતું કે રાત્રિના મોટરસાયકલ પર મને બેસાડી તેની પ્રેમિકાને મળવા ઉંચાપારના જયસિંહપુરા ખાતે આવેલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં તેની પ્રેમિકા સાથે ગયો હતો. જ્યારે હું બહાર સંતાઈને બેઠો હતો ત્યારે રાત્રિના 12:30ની આસપાસ વૈરાગની પ્રેમિકાના પિતા તેમજ અન્ય 2 લોકો હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવી વૈરાગને પકડી લીધો હતો. જ્યારે તેની પ્રેમિકાના પિતાએ વૈરાગની પ્રેમિકાને પકડી પોતાના ઘરે મૂકી આવી પ્રેમિકાના પિતા તેમજ અન્ય 2 જણે વૈરાગને મારતા વૈરાગ બચાવની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જે સાંભળી મને બીક લાગતા હું ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને મારા કાકાના ઘરે સૂઈ ગયો હતો. વૈરાગના મિત્ર જયરાજ ઉર્ફે ચકાએ મૃતક વૈરાગના પિતા ભારતભાઈને જણાવતા મૃતક વૈરાગના પિતા ભારતભાઈએ બોડેલી પોલીસ મથકે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે.